સુમેરુ નૌકાળ તીર્થ ખાતે કોંગ્રેસ સમિતિની હોદ્દેદારોની નિમણૂક બાબતે મીટિંગ યોજાઈ અને દરેક હોદ્દેદારોને કારભાર સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી। આજ રોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત કરજણ તાલુકા તેમજ કરજણ શહેર કોંગ્રેસ સમિતિમાં પક્ષ તેમજ સંગઠનમાં કામ કરવા માંગતા હોય તેમજ પદની જવાબદારી સ્વીકારી લોકો સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડવા માંગતા દરેક કાર્યકરોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ ભરતભાઈ મકવાણા, રાજેન્દ્રભાઈ પરમાર, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જશપાલસિંહ પડિયાર તેમજ કરજણ, શિનોર, પોર નાની મોટી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યા હતા, જેમાં પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પડિયાર તેમજ ભૂતપૂર્વ ગોધરાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે અંગત ઓફિસમાં બેસીને કોંગ્રેસના દરેક કાર્યકરોને અંગતમાં બોલાવીને કોને પ્રમુખ બનાવવા અને કોંગ્રેસ માટે કોણ મજબૂત પ્રમુખ બનવા લાયક છે તેવા અભિપ્રાય લીધા હતા। આજરોજ વડોદરા જિલ્લા ના સંગઠન બાબતે ગુજરાત પ્રદેશના પ્રભારી તરીકે હું રાજેન્દ્રસિંહ પરમાર ગોધરાના માજી ધારાસભ્ય તરીકે અહીં આવ્યો છું અને સમગ્ર વડોદરા જિલ્લાના તમામ તાલુકાનો પ્રવાસ કરી આજ રોજ અમે કરજણ મુકામે આવ્યા છે। ત્યાં સમસ્ત આગેવાનો, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના તમામ પદાધિકારીઓને મળી અને તેઓશ્રીના અભિપ્રાય લઈ અને કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે અને કોને નવા પ્રમુખ તરીકે જેમની ઈચ્છા હોય તેઓની સાથે એમને ઉમેદવારી પત્રકો લેવા માટે અમે અત્યારે આવ્યા છીએ। હમણાં હાલમાં કોની બહુમતી લાગે, કોણ પ્રમુખ બની શકે તમારા મંતવ્ય પ્રમાણે? એમાં બહુમતી જેવું કશું હોય નહીં। આવતા દિવસોની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સંગઠન કોણ મજબૂત બનાવી શકે અને એની ચર્ચાઓ આના પછી અત્યારે તો ફોર્મ સ્વીકાર કરી અને અમારે લઈ અને એની પરામર્શ હવે જિલ્લામાં બેસીને કરીશું અને ત્યાર પછી આ બધા નામોનું કન્ક્લુઝન કરીને પ્રદેશમાં જશે। ક્યાર સુધીમાં ડિસિઝન આવશે તાલુકા પ્રમુખ તરીકે? 14 તારીખ સુધીમાં અમારે આ બધું હોમવર્ક કરીને આપવાનું છે અને ત્યાર પછી પ્રદેશ સમિતિ આના ઉપર થોડી ચર્ચા વિચારણા કરશે અને ત્યાર પછી થશે। એની કોઈ ડીમ ડેટ ના હોય। વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા અત્યારે વોટ શેરીનો જે લગાવવામાં આવ્યો છે એના વિશે શું કહેશો? એ તો તમે બી બધા જાણો છો અને જેમ કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર આ બધાની ચૂંટણીની વેબસાઇટો બંધ કરી દીધી। આ લોકશાહી છે તો તમને દેખાય છે કે રાહુલ ગાંધીની વાત સાચી ના હોત તો આ બધી વેબસાઇટ બંધ ના કરી દીધી હોત।